રાજકોટના રણછોડનગરમાં 130 કિલો ચાંદીની ચોરી, ધારાસભ્ય ઉદય કાનગડની મધ્યસ્થી બાદ પોલીસ એક્શન મોડમાં। રાજકોટના રણછોડનગર વિસ્તારમાં તસ્કર ટોળકીએ તરખાટ મચાવતા 130 કિલો ચાંદીની વિક્રમી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। રણછોડનગર શેરી નંબર 1માં રહેતા પટેલ વેપારી અતુલભાઈની અંદાજે લાખોની કિંમતની ચાંદી રાત્રિના સમયે તસ્કરો ઉઠાવી ગયા હતા। આ ચોરીની ઘટનાથી સમગ્ર શહેરના વેપારી વર્ગમાં ભય અને ચકચારની લાગણી વ્યાપી ગઈ છે। આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો સુરક્ષાના હેતુથી મિત્ર બિપિનભાઈ પટેલના ઘરે રાખવામાં આવ્યો હતો, જેને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો। ચોરીની જાણ થતાં જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ ગંભીર ગુનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ઉદય કાનગડે પણ ત્વરિત દખલગીરી કરી પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી। પોલીસ દ્વારા હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને તસ્કરોના સગડ મેળવવા માટે તકનીકી નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે। જાણકાર સૂત્રોના મતે આ ગુનામાં કોઈ જાણભેદની સંડોવણી હોવાની આશંકા નકારી શકાય તેમ નથી। વેપારીના ઘરમાં ઘૂસીને આટલી મોટી માત્રામાં કિંમતી ધાતુની ચોરી થતાં શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટુકડીઓ આ કેસના ઉકેલ માટે કાર્યરત થઈ છે। ધારાસભ્યની સક્રિયતા અને પોલીસના કડક વલણને જોતા આશા સેવાઈ રહી છે કે ગણતરીના દિવસોમાં જ મોટી ચોરીનો ભેદ ઉકેલાઈ જશે। હાલમાં તો આ ઘટનાને પગલે રણછોડનગર સહિતના વેપારી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની માંગ ઉઠી રહી છે। આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની અને બાકીની આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। અત્યારે સીસીટીવી ફૂટેજ જે છે એને ચેકિંગ કરવાનું ચાલી રહ્યું છે। ના અત્યારે હું હાલમાં ના કહી શકું, અત્યારે તપાસ ચાલુ છે। 1.5-2 કલાક પહેલા જ મારા વિસ્તારમાં જે કંઈ ચાંદીના ઓર્નામેન્ટ્સ અને ઇમિટેશનનો બહુ મારા મત વિસ્તારમાં બહુ મોટો ઉદ્યોગ છે અને સવારના જ મને અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ ભૂષાનો ફોન આવ્યો કે આ પ્રકારની અહીંયા ઘટના બની ગઈ છે। તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવજીના ધ્યાનમાં મેં મૂક્યું કે આ પ્રકારની અમારે ત્યાં ઘટના થઈ છે। તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચની જે પીઆઈ છે ગોંડલિયાજી અને એની સમગ્ર ટીમ બી ડિવિઝનની ટીમ તરત જ આવી અને જે કાંઈ એમને પ્રાથમિક તપાસ કરવાની હોય, એફઆઈઆર કરવાની હોય, આજુબાજુના જે કાંઈ એમના સર્વેલન્સ અને જે કાંઈ સિસ્ટમ હોય પોલીસની એ કાર્યવાહી કરી રહ્યા છે અને લગભગ 100 ત્યાં સુધી મારા ધ્યાનમાં થોડું ઘણું આવ્યું છે ત્યાં સુધી 140 કિલો જે ઓર્નામેન્ટ છે ચાંદીના તૈયાર દાગીના એમની ચોરી થઈ છે। એટલે પોલીસ અત્યારે એમની કાર્યવાહી કરી રહી છે। મને વિશ્વાસ છે કે પોલીસ જેમ બને જલ્દી આ ગુનો જે ચોરીનો બનાવ બન્યો છે એને ડિટેક્ટ કરશે।